ટોપિક છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો અનનોન EMF માપવા માટે. અનનોન EMF એટલે શું? કે જે બેટરીનો આપણે કેટલા વોલ્ટની જે ખબર ના હોય તો એના માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. આ એનો બ્લોક ડાયાગ્રામ છે. બ્લોક ડાયાગ્રામ ઉપરથી તમને શું દેખાય છે? કે મેઇન બેટરી B આપેલી છે, વેરિયેબલ રેઝિસ્ટન્સ R આપેલો છે. અને જે બેટરીનું EMF આપણે માપવાનું છે એ બેટરી અહીંયા કનેક્ટ કરવાનું. એની સાથે સિરીઝમાં સ્વિચ અને ગેલ્વેનોમીટર છે. અને ગેલ્વેનોમીટરનું એક કનેક્શન કે આપવાનું A અને P ની વચ્ચે. બરાબર? અને A અને P શું છે? તો કે સ્લાઇડિંગ વાયર. હવે આપણે પહેલો કેસ લઈએ. કે પહેલા કેસમાં શું હશે? કે મેઇન બેટરી B દ્વારા આપણે શું આપવામાં આવે છે? સપ્લાય આપવામાં આવે છે. મેઇન બેટરી B દ્વારા આપણે સપ્લાય આપીએ એટલે કરંટ I પસાર થશે. A અને P એટલે સ્લાઇડિંગ વાયર. હવે થશે શું? કે જ્યારે આપણે કરંટ આપીએ છીએ તો આમાંથી કરંટ ફ્લો થાય. હવે આ C ની પોઝિશન શું કરવાની છે આપણે? કે C ની પોઝિશન A અને P વચ્ચે ખસેડવાની છે. એ રીતે ખસેડવાની છે કે જેને કારણે ગેલ્વેનોમીટરનું રીડિંગ શું આવે? 0 આવે. હવે A અને P વચ્ચે ખસેડતા ધારો કે અહીંયા આવ્યું. બરાબર? જ્યારે ગેલ્વેનોમીટર રીડિંગ 0 બતાવે છે તો A અને C વચ્ચેનું ડિસ્ટન્સ માપી લેવાનું. એને કહેવાશે L1. તો A અને C વચ્ચેનું ડિસ્ટન્સ ધારો કે આનું L1. તો આપણને ખબર છે કે વોલ્ટેજ V એટલે શું થશે? તો કે IR. તો IR અને જોડે જોડે L1 વડે એને શું કરવાનું? મલ્ટીપ્લિકેશન કરવાનું. એટલે પહેલી બેટરીનું EMF કેટલું થશે? તો કે E1 બરાબર IR L1. I શું છે? તો કે કરંટ જે પસાર થાય છે એ R શું છે? તો કે ઓલરેડી સ્લાઇડ વાયરનો રેઝિસ્ટન્સ હશે આપણી જોડે R. એ R અને L1 એટલે A અને C વચ્ચેનું અંતર. બરોબર? હવે કેસ નંબર 2. હવે ધારો કે આ બેટરીને આપણે શું કરવાનું? બદલી કરવાની. આ બેટરી B1 ની જગ્યાએ B2 મૂકી દેવાની. જેનું આપણે EMF જાણતા નથી. એનું EMF ધારો કે E2 છે. જે આપણે જાણતા નથી. સેમ પોઝિશન E2 મૂકવાનું. બરોબર? સ્વિચ ચાલુ કરવાની અને આ C ને એ રીતે ગોઠવવાનું કે ગેલ્વેનોમીટર રીડિંગ 0 આવે. તો એ કેસમાં ધારો કે અહીંયા સુધી આવ્યું તો એ L2 થશે. તો L2 થશે તો E2 બરાબર શું થશે? તો કે E2 બરાબર IR L2. બરોબર? આપણે EMF આપવા આપણે શોધવાનું છે. તો આ શોધવા માટે આપણે શું કરવાનું? ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 આ બંનેનો રેશિયો લઈ લેવાનો. એ E1/E2. E1/E2 કરશો એટલે IR L1 IR L2. હવે IR આગળ કેન્સલ થઈ જશે અને આપણે E2 ને જો માપવું હશે તો E2 બરાબર શું થશે? E1 L2/L1. અરે L2/L1. બરાબર? તો આના મતલબથી આપણે